સુરત શહેરમાં તાજિયા હોય કે ગણપતિ હિન્દુ મુસ્લિમો સાથે મળી ઉજવતા થયા છે અને આ કોમી એકતાના દર્શન જ ભાઈચારાના દર્શન કરાવે છે। ત્યારે આજે નીકળેલી શ્રીજીની વિસર્જન યાત્રાનું માજી મેયર અને મુસ્લિમ સમાજના આગેવાન એવા કદીર પીરજાદા સહિત મુસ્લિમ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા। સુરતના દર વર્ષે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે અને તેમાં પણ હિન્દુ મુસ્લિમો દ્વારા સાથે મળી શ્રીજી ઉત્સવની ઉજવણી કરાતા કોમી એકતાના પણ દર્શન થાય છે। તાજિયા નીકળે ત્યારે તાજિયાનું હિન્દુઓ દ્વારા સ્વાગત કરાય છે તો ગણેશ વિસર્જન યાત્રાનું મુસ્લિમો દ્વારા પણ સ્વાગત કરી ભાઈચારા અને કોમી એકતાના દર્શન કરાવાય છે। ત્યારે આજે આનંદ ચૌદસના દિવસે સુરત ખાતે માજી મેયર અને મુસ્લિમ આગેવાન કદીરભાઈ પીરજાદા સહિત મુસ્લિમ આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે કોમી એકતાના દર્શન થયા હતા। ગણપતિ ઉત્સવ અને આનંદ ચતુર્થી આ બંનેનું એક અનેરું મહત્વ છે। ગણેશ ચતુર્થીથી થયેલ સ્થાપના થયેલ ગણપતિની પ્રતિમાને ગણપતિ વિસર્જન આનંદ ચૌદશી વિસર્જન સમયસર કરવું જોઈએ આપણી બધાની ફરજ પણ છે। ગણપતિમાં ધાર્મિક લાગણીની સાથે ઉત્સવની ભાવના પણ છે અને વર્ષોથી કદાચ મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ગણપતિની કોઈ શહેરમાં સ્થાપના થતી હશે તો એ સુરત છે। આ વર્ષે પણ લગભગ 80,000થી વધુ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં છે ને દર વર્ષની જેમ અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ગણપતિના સ્વાગત માટે કોમી એકતાના નારા સાથે ગણપતિનું સ્વાગત કરે છે અને આની આખી વ્યવસ્થામાં મદદ પણ કરતા હોય છે। મારે સૌ સુરતના ગણેશ આયોજકોને એમના સભ્યોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ વિનંતી કરવાની છે કે આનંદ ચૌદસનો આ દિવસ જ્યારે લોકો એને એક ઉન્માદ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, એક ઉત્સાહ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આ શહેરની, આ રાજ્યની, આ દેશની શાંતિ પણ જાળવવાની આપણી બધાની ફરજ છે। ચોક બજાર ખાતે મુસ્લિમો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાતા કોમી એકતાના દર્શન થયા હતા। તો આ સાથે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારી પણ જોડવા પામ્યા હતા।